હવે તમારા દીકરા અત્યારમાં મને ખીજાય મારો શું વાક છે? કઈ વાક નથી તારો બાપા છે ને ખોલી કરજો એનો વાક હોય હા આમ કેવો ને કે હું શું કઈ કે ને ગેમ રમે ગેમ. ગેમ માં કરે આ એમ છે મારું કોઈ છે મારું તો હા, હાચું. તો દીધો કરદાની વારંવાર બેઠા અને સાહેબાઈ ઘરમાં ખાખા કોરા કરે કે ક્યાંય હોનું ચાંદી મળે તો પૂના જેવું દેખાણું ને એટલે મેં લીધું. એ રીતના અમે રહીએ છે મમતાબેન. હા 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 હું એવા ફોન કચ્યો કરે વાત જાવ દે પછી એમ થઈ જાય કે દુકાને હવે મોડો 3 વાગે જાય. થઈ ગયું બોલા ગયું તો વિડિયો શરૂઆત કરો. હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી. હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને મારા ઘરમાં રામાયણની શરૂઆત થઈ ગઈ છે. તમે સાંભળી લીધું ને? કોઈ ન મળે તો ચાલી બાકી મમતાબેન એને ફરિયાદ કરવાની, પણ મારી ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવાની હોય. તો આવી દિવસની શરૂઆત થઈ છે ને ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. હજી છે ને સાહેબ ઘરની બહાર નીકળ્યા નથી ને તોય પાછા એમ કે હું તો 3 વાગે જાઉં. અત્યારમાં પહેલા તો નીતાબેન ને ફરિયાદ કરી દીધી. કલ્લા નીતાબેન આવ્યા છે તો અત્યારમાં મીટિંગ ભરીને બેઠા હતા બા સાહેબ ને નીતાબેન ને બધા. હું એક બાજુ બેઠી છું કે સાંભળીએ આપણે શું કે. તો ન્યા ફરિયાદ થઈ ગઈ પછી આવ્યા મમતાબેન એટલે ન્યા ફરિયાદ થઈ. હવે કોઈ બાકી છે? બા જય શ્રી કૃષ્ણ જય માતાજી. હવે તમારા દીકરા અત્યારમાં મને ખીજાય મારો શું વાક છે? કઈ વાક નથી તારો બાપા છે ને ખોલી કરજો એનો વાક હોય હા આમ કેવો ને કે હું શું કઈ કે ને ગેમ રમે ગેમ. ગેમ માં કરે આ એમ છે મારું કોઈ છે મારું તો હા, હાચું. તો દીધો આ તો ભાઈ અત્યારના બાબા કો મૂકો આ રોંગ નંબર લાગી ગયો. કેટલા વર્ષનો કરી નાખ્યો? 21 વર્ષનો કરી નાખ્યો. આજે 42 વર્ષનો. બા તમે કેટલા વર્ષના કરીને આપ્યા તમારા દીકરાને? 20 વર્ષ છે બા લગન થયા ને તો એના 30 વર્ષ થયા હતા. એ પ્લીઝ છે કા હા પૂછો. 21 વર્ષનો કરીને આપ્યો. આ 42 પાસા વાળો ઉંમર તો કોઈ વધારી જ નથી. પાસા વાળો પાસા તો અત્યારે ડબલ થયા 50 પૂછે હે લઈ જાઓ. તમાર 52 માં 53 માં લે. હા તો તમાર કરતા 3 વર્ષ નાના છે. હિસાબ કરી લ્યો. જો તમને ખબર પડી ગઈ ને સાહેબ ની સાચી ઉંમર કે કેટલી ઉંમર છે પણ આમાં દેખાતી નથી. હજી અમે માગું લઈને જઈએ ને તો છોકરી હજી દાંત કાઢતા દઈ દે કા મારા છોકરાને હો મને નહીં. ના તમે કયો તમે શું કીધું તું કે મને હજી છે ને કોઈ ના ન પાડે હો માગું લઈને જાઉં તો હજી મારી થઈ જાય. એમને મારી આમ માગા ઉપર માગા આવતા હતા. મને હું છું મને હું દીવો લઈને ગોતવા ગયો તો પણ મારા ઘરમાં આવે તો દીવો કરી ગયો. જોયું ને મમતાબેન એનો દીવો મારા ઘર પર આવીને ઠરી ગયો. પછી કઈ દેખાડું નહીં. એટલે અંધારામ દેખાડું નહીં ને ત્યાં કાળી પાસ આવી ગઈ એટલે આ કાળી પાસ થઈ ગઈ. હા નહીં તો રૂપાળી આવત તો ખબર પડે તો. હજી એમ હા જો મમતાબેને શું કીધું પાછું બોલો તો. હા જો મારે ભલે ગમે એમ છે પણ મમતાબેન મારી કોર બોલે હો. ભલે તમારી બેન છે પણ રૂપાળું થોડા ગધેડા હોય હા ઈ હોય જ ને. તો ઈ આરોટે ક્યાં ઉકેડે જઈને સમજી ગયા. હાલો આજ તો છે ને પાર્ટી મોજમાં છે. અત્યારે બધા જો એક પછી એક બાકી કેવતું કે ને વાત પકડી લે છે કા. હાલો મારે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. જવું જ છે એ મને આ ફોની કરજો એટલે ચાલે છે. આપણે હોની જ છે. આમ કરી કરીને બધાને ખબર પડી જાય. કોક દીક આપણે હાઈચન બાગતા આવીશું ને તો કોઈ છોડાવા નહીં આવે. હું કેવો હો 250 ની તો હાલો મેં આ બાજુ ચા મૂક્યો છે. આ ચા પીને જાવ, આજ તો ચા નાસ્તો થઈ ગયો છે જોયું ને. હા ભલે ઓછો કર્યો તો આજે જ પીવો મારે ચા. ઓછો નથી કર્યો. ચા માં આપણે ભગવાનની દયા હોય છે. નાઈટ લંગો મેં કાલે બદલાયો હતો. મન કે નહીં કાલે બદલાયો તો નાખી દો
કાલે બદલાવ્યા હતા કપડાય નાખ્યા. હવે મેં કીધું ઘટે હજી કપડા. તમારે કામ, હું તમારે પાવડર લેવા જાવ, તમારે લાઈટ બિલ ભરવું, હું કઈ કરકસર હવે કરવાની જ નથી. આ જેટલી કરકસર કરીએ ને એટલું મને કેમ જગના જોડા મળે. એ જ તને રાત સમજાવે. રોજ ખાઈ પીને મજા કરો. એ જ તને સમજાવે, કાંઈ માથે નથી બાંધી જવાનું. સારું, હાલો જો અમારા દિવસની શરૂઆત તો આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. અને આજ તો અમારે બપોરે છે ને પ્રસાદી લેવા જવાનું છે. સાહેબના દોસ્તારની ઘરે માતાજીના નિવત છે. કાલ સાંજે જવાનું હતું પણ અમારા ઘરે નિવત હતા એટલે નહોતું જવાનું. કાશે સાહેબ ગયા હતા, હું ધારા નહોતા ગયા. આજ બપોરે જાઉં અને બાર નીતાબેન બે ઘરે જમવાના છે તો એની રસોઈ બનાવીને પછી જઈશ. તો હાલો, કામ હાલે છે હજી ઘરના. આ બાજુ ચા ઉકરે છે. હાલો હવે ચા પાણીનો કોટો ચડાવીને સાહેબ દુકાને જાય અને હું બાકીના બીજા કામ લઉં. તો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને આજની અમારી હસી મજાક ને નાનકડી નોક જોક ને તમને કેવી લાગી ને એ પણ મને કહેજો કમેન્ટમાં. તો હાલો મળ્યા. એ સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવ્યા કલકલી આવ્યા જો આવ્યા. હવે આ બધા ફ્રેન્ડલી થઈ ગયા. આપણે અહીં બોલતા હોય ઉભા હોય ને તો એમ કઈ ફેર ન પડે. એની મસ્તીમાં મસ્કુલ હોય. જો બધા ગાંઠિયા ખાઈ ખાઈને હાલતા એ ક્યાં કાયમીનું છે. આ જોવાની કેવી મજા આવે ને, કુદરતે કેવી હે કળા કરી, પંખીડા બનાવ્યા હે. કેટલા કલરે કલર ના હે, એના કલર કેવા, ડિઝાઇન કેવી, એનો અવાજ કેવો, બધાયનો અવાજ અલગ અલગ હોય. કોઈનો અવાજ એક સરખો ન હોય. જો છે ને, જો બોલ્યા. કાળી કોહ લાગે કાગડા જેવી પણ કેવાય કાળી કોહ. બાકી છે બીજા કૌવા. જો હવે ઉતરે ને બધા કૌવા છે. લાગે એવું લાગે કાબર છે પણ કાબર નથી. સેમ કાબરની જ પ્રજાતિ છે, એના જેવા જ લાગે. જો કાબર મોટી હોય ના નાના છે. જો હાલો હાલો ફ્રેન્ડ, તો બપોરની અડધી રસોઈ તૈયાર થઈ ગઈ છે અને રોટલી માંડું ની પેલા જ સાહેબનો ફોન આવી ગયો કે તું ધારાને તેડવા જાજે કેમ કે મારે દુકાને ખરાક છે. તો હાલો 12 વાગી ગયા છે તો ધીમે ધીમે હાલતી થાવ, ધારાને તેડી આવું, પછી આવીને રોટલી બનાવી અને પછી તૈયાર થઈને પછી જાઉં આમ જમવા. હવે સાહેબ આવે ને તો એ નક્કી થાય કેટલા વાગે જાય, એટલે કઈ નક્કી નથી. હાલો બા હું જાઉં. હાલો તો હું તેડી આવું અને પછી આવીને મળીએ. ચારે બાજુ મકાનના જ કામ આવે છે. જો આ બાજુ મકાન પાડી નાખ્યું. હાલો તમારે એક બ્લાઉઝનું અસ્તર લેવાનું હતું તો એ લેવા આવી છું. ત્યારે સ્કૂલ છૂટે ને તમે કીધું હાથવા થાકામી થઈ જાય કેમ કે આંબાવાડીમાં નહીં તો ધક્કો થાય. એક જગ્યાએ બે કામ થઈ ગયા. એ ધારા ધારા હાલો 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 આકાર વાળી કોણે કીધું પછી તોડે તો
ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને સાહેબ હમણાં દુકાનેથી આવ્યાનો મા દીકરી બે ફટાફટ તૈયાર થયું ને હવે જઈએ છે જમવા. હા બંધ કરી દો ને. અને બાર નીતાબેન બે ઘરે જમવાના છે. હા તમે બેસી જાજો જમવા. હા તો હાલો જમી આવીએ, પ્રસાદી લઈ આવીએ. હા સારું. છાશ ફ્રીજમાં પડી હો, અને ચાખજો, ખાટી હોય તો પાણી નાખજો હો. હાલો માતાજીના દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લ્યો શક્તિમાં અને નીલિમાં. હાલો નીચે બધા પ્રસાદી લે છે. અમારે થોડીક રાહ જોવાની છે, કેમ કે પ્રસાદ લેવાઈ જાય ને પછી અમારો વારો આવશે ને આજે અમારે બહુ મોડું થઈ ગયું. લગભગ બધા જમી લીધું કાશે. સાહેબ જો અહીંયા કોકની ઘરે આવીને ખાખા ખોરા કરે. હવે જીકુમાન કહી દો. હા 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 જમી તો લેવા દે પછી આવીએ. જો કરદાની બારે વાર બેઠા અને સાહેબ આ ઘરમાં ખાખા ખોરા કરે કે ક્યાંય હોનું ચાંદી મળે તો પગથિયે પડ્યું હતું. ઘડિયાળ ને કડી છે. એટલી ઉતાવળ ન રખાય, જરાક શાંતિ રખાય. જીવ વેઠો રાખીને જમી લેવાય. પેલા ગેસ થાય મારા બાજુ વાળા. હાલો બધા બપોરા કરવા અને માતાજીની પ્રસાદી લેવા. ચાપડી, ખીચડો, રીંગણા બટાટાનું શાક, સુખડી, પ્રસાદી, સલાડ ને છાશ. હાલો બધા પ્રસાદી લે. ખાવ છો શેરડી? જમીન આવી શેરડી ખાવ ખાવ. હાલો 2:45 વાગી ગયા છે અને જો શેરડી લઈ આવી. હવે તો ફૂલેલી તૈયાર મળે ને એટલે ફૂલવાની ઝંઝટ નહીં. મારા જેવા ખોટા દાંત હોય તો ઉપાધિ નહીં કાશે. પાછા બેક હોય એ પડી જાય કઈ લાઈન લેવી. તારે બેન તે શેરડી ખાઈ લીધી? મારો દીકરો હાલ હવે હું જ જાઉં. કપડા સુકાઈ ગયા છે ને તો લઈ લો. આ જો ઘડીક વાર હું હોય તો પણ આ હુવા દે કલકલ શેરડી બાંધ દે. બા ખાહે ધારા બાંધાત છે. બા આગળ જતા મોર ખાઈ જાય. કાલ 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 એ ગંગેરી જે બનશે ચૂહાનો તો બધા મારા ન છે. ઉનાળો આવે ને તો આપણે રસ મગવી હજી તો બા શિયાળે નથી ગયા. ઉનાળાની ઉપાધિ થઈ ગઈ. હવે આવી જાય ઉનાળો હા એ વાત બરાબર છે. થાય ને તો તડકા મળશે પડવા. હા એ બાપા જો કપડા કેટલા છે મારથી લેવાતા નથી ને. આ બા લેવરાવા એવા કપડા જો હું આ લેતી હતી. રાધે શ્યામ અલા હું ગયો તો કાઈ વયો ગયો આજકાલ જે જોતી ખાઈ લે પરમદી ખાઈ લીધી હોત ને દવા તો એટલો અવાજ બેહી ગયો ને અવાજમાં ફેરશે. ફેર નો રહે સાહેબ. દેખાય અવાજમાં? પરમદી શું કીધું? ના કે મને કઈ વાંધો નથી, જરાક અસર હતી તે કીધું. પણ ઈ ચાપમાં વાંધો છે. ક્યાંથી ચાર્જિંગ થાય? આયા એમાં નથી થતું. પણ ચાપે બંધ છે સાહેબ. આમ જો પેલા ચાપ બંધ છે. આ જોજી નીતાબેન નું કામ કેવું? ચાપ બંધ એને મળી ગયું છે. એક જે હું ચાલુ કરીને હું કાંઈક વહી ગઈ હતી. એમના હું તો થઈ ગયા તો સાત બંધ જોજે એવું કામ. પછી કે ચાર્જિંગ નથી થતું. હાલો હવે ઘડીક વાર બધા રસોડા મારી સોરી બસ લઈ લીધું, પોતું કરી લીધું. સરસ લ્યો. હવે તમે તાર જમી લીધું ને? હા હો મજા લે છે ખાઈ લીધું બાપા. મજા આવી ગઈ? હા. બસ તો વાંધો નહીં. રીંગણાનું શાક ને ભાત ખાઈ લીધા છે. અમારે અહીંયા રીંગણાનું શાક, ચાપડી, પછી ખીચડો, સુખડી એવું બધું હતું. ધારાબેન બેસી ગયા સીધા હોમવર્ક લઈને. બેન ઘડીક વાર મૂકી દે ને, ઘડીક વાર આરામ કર પછી કરી લેજે. આળસ તો મને નથી આવતી લે. એટલે
આળસ ન થતી, ધારણ કંટાળો આવે. હવે કંટાળાની દવા ક્યાં લેવા જાવી? હાલો ઘડીક વાર આડા પડીએ, પછી મારે 2-3 બ્લાઉઝ સીવવાના છે. આજે અસ્તર તો લઈ આવી, જો હડપ થાય ને હિંમત થાય તો બ્લાઉઝ નું કટિંગ કરી લઉં તો 1-2 તો સીવાતા થાય. તારે કપડામાં પ્રેસ કરવાના છે. ના એમ નથી તો બ્લેન્કેટ છે મારી દીકરી નાલશે. પ્રેસ કરવાની છે કપડામાં, નહીં સાહેબ? કામ કેટલા છે એમ તો મારે જેટલું તો દુખિયારું ને ટેન્શન વાળું માણા કોઈ નહીં. બપોરનું ખાવાનું પૈતું તો હાજની ઉપાધિ છે. હાલો ટાઢો કોઠો થઈ ગયો. હવે હુઈ જવાનું 4 વાગે લગી. હવે કઈ ઉપાધિ નહીં. બાજુ એનું બ્લેન્કેટ લઈને આગળ બધાય આડા નવરા ગોઠવાય છે. પછી 6 વાગી જાય, નક્કી ન હોય. નીંદર આવ્યા ઉપર આધાર કાબા. બારા કાલે 6:30-7 વાગે છે ઉઠ્યા બા, એવી નીંદર આવી ગઈ. પછી મારે કઈ કામ ન હોય સુવા દઉં. ઓય હું તો 12 ગોળી પાઈતી. 12 ગોળી પાઈ બાકે ચમચી લઈ ગયો. આજ બાય હવાનું હું ખાધું કઈ ખબર નથી પડતી. બાત છે જોક્સ જ કરે બાકી. અને ખરેખર છે ને આ બધું અમે જે વાતું કરીએ બોલીએ બધું હસી મજાક હોય, સિરિયસ ન હોય, એકબીજાને દુઃખ ન લાગે અને તકલીફ ન થાય ને એટલે બોલાય. નહીતર તો આવી રીતના રેવાય નહીં. અને ભગવાનને કે બસ આવી જ રીતના બધાને હસતા રમતા રાખજો, કે કોઈને દુઃખ ન લાગે, તકલીફ ન થાય. કાબા કઈ ટેન્શન નહીં, ખીજ ન ચડે તો બોલાય. નહીતર તો બાપા હાઈચન ઘરમાં છે ને લાકડીઓ ઉડી જાય. હો આમાં નક્કી ન હોય. હા તમે નહીં જાવ, અહીં બેહો. તમે નહીં જાવ, ઉપાધિ કરો. માનવ ને પહેણાવાનું છે. એના મામા તો પહેણી ગયા. માનવ આ તો તમે બધા મને કેતા જોયું. હજી તો કમેન્ટ નું કહું તો કે હું આવી પાછી છે ને આવું બધું છે તો હારું. બધા બુકિંગ ના લે અત્યારે હાચવું પછી પાછી હાચવું. પછી તો બા ખબર પડી ને તમે સૌ ફેરવીને ધબ્બા દેવા. અટાણ બાજુ મારે તમને મરાઈ ની કઈ ન કેવાય. પછી તો દીકરા દીકરી સારું. હાલો જો દિવસની શરૂઆત કઈ કવિ થઈ હતી હસી મજાક થી, અને એન્ડ આપણે હસી મજાક થી કરીએ. બસ જીવનમાં ભગવાનને કે આવી જ રીતના હસી મજાક કરવા દેજો, હસતા રહેવા દેજો. કોઈના જીવનમાં દુઃખ તકલીફ આવે નહીં. બધાના ઘરમાં આવી જ રીતના બસ રોનક રહે, હસતા રહ્યો, બોલતા રહ્યો ને ખુશ રહ્યો. બરાબર ને? તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય માતાજી, જય ભોળાનાથ, જય શ્રી રામ.